જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે એ બનાવશું મેક્સિકનમાં એક નવી વાનગી જેનું નામ છે બરીટો. બરીટો એક ટાઈપનું રેપ છે જેની અંદર રાજમા અને રાઈસનું એક કોમ્બિનેશન છે. તો ચાલો આપણે આજે બનાવીશું જૈન મેક્સિકન બરીટોસ. જેની સામગ્રીમાં આપણને લાગશે ઘઉંની બનાવેલી રોટલી, મેક્સિકન રાઈસ, રાજમાની પેસ્ટ, ચેરી ટમેટોસ, ગ્રીન કેપ્સિકમ, એલેપેનો, બારીક ચોપ કરેલી કોથમીર, બારીક ચોપ કરેલા લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, લેમન જ્યુસ, ચીઝ, સાર ક્રીમ, લેટસ, ઓલિવ ઓઇલ. બરીટો માટે આપણે પહેલાં સલાડની તૈયારી કરી લઈશું, જેને સાલ્સા સલાડ કહેવાય છે. જેની માટે આપણે ચેરી ટમેટો બારીક કટ કરેલા છે એ નાખશું. એની અંદર આપણે આ બારીક ચોપ કરેલા ગ્રીન કેપ્સિકમ નાખશું. થોડું સ્પાઇસીનેસ માટે એની અંદર બી લીલા મરચાં જે વાટેલા છે એ નાખશું. બારીક સુધારેલી કોથમીર પણ આપણે એની અંદર નાખી દઈશું. કાળા મરીનો પાવડર નાખશું. સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું પણ નાખશું. અને થોડું ખટાશ માટે આપણે એની અંદર લેમન જ્યુસ નાખશું. ને હવે આપણે એને હલાવી લઈશું. હવે આપણે આને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. આ આપણી જે ઘઉંની રોટલી છે એને થોડું આપણે ગરમ કરી લઈશું. આ જે જૈન બરીટો છે એ ખૂબ જ હેલ્ધી પણ કહેવાય, કેમ કે આપણે એની અંદર ઘઉંની રોટલી, રાજમા અને રાઈસનું જે કોમ્બિનેશન છે એ નાખી રહ્યા છે, જેનાથી હાઈએસ્ટ પ્રોટીન પણ મળે છે. અને આની અંદર જે સેલેડ યુઝ કરે છે એમાં હાઈએસ્ટ વિટામિન પણ મળે છે. આપણી રોટલી હલકી મસ્તી ગરમ કરવાની છે, એને કડક નથી કરવાની. આપણે જે રાજમા છે એની પેસ્ટ બનાવી લીધી છે એ આપણે આ રોટલી પર સ્પ્રેડ કરી દઈશું. અહીંયા આપણે મેક્સિકન રાઈસ બનાવીને રાખ્યા છે એ એની અંદર નાખશું. હવે આપણે અહીંયા જે આ સાલ્સા સલાડ બનાવ્યું હતું એ એની પર મૂકશું. થોડું સ્પાઇસીનેસ માટે આપણે આની અંદર એલેપેનોસ નાખશું. અહીંયા આપણે લેટીસ કટ કરીને નાખશું. હવે આપણે એની પર સાર ક્રીમ નાખશું. સાર ક્રીમ બનાવવાનું ખૂબ જ ઇઝી છે. આપણું જે ફ્રેશ ક્રીમ હોય છે એની અંદર લેમન જ્યુસ નાખીને આપણે એને સરખું ફેટશું તો સાર ક્રીમ બની જશે. આની અંદર આપણી ચીઝ નેસેસરી નથી, પણ આપણે અહીંયા નાખી રહ્યા છે કેમ કે થોડું ચીઝથી એક સરસ મજાનું ફ્લેવર આવી જશે અંદર. ને હવે આપણે આને પ્રોપર રેપ કરી દઈશું. આ આપણું જૈન બરીટો તૈયાર થઈ ગયું છે. નોર્મલી લોકો એમ જ ખાય છે, પણ આપણે અહીંયા થોડું ગ્રીલ કરશું તાકી ગરમ ગરમ બરીટો ખાવાની ખૂબ જ મજા આવશે. આપણે એની ઉપર ઓલિવ ઓઇલ સ્પ્રેડ કરી દઈશું. આપણું બરીટો પ્રોપર ગ્રીલ થઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે બરીટોને વચ્ચેથી કટ કરી લઈશું. એકદમ સરસ કલરફુલ અને વેજીટેબલ્સથી ભરેલું આ બરીટો ખૂબ જ સરસ લાગે છે. આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. આ આપણું જૈન બરીટો તૈયાર થઈ ગયું છે. સાર ક્રીમ સાથે આપણે એને સર્વ કરશું. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.